હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે કાળી ચૌદશ સ્પેશિયલ ખાટા વડા બનાવીશું। તો આ વડા આપણે દાળ ચોખામાં જુવારનો અને ઘઉંનો લોટ એડ કરીને એકદમ પોચા અંદર ખોલીને જોઈએ તો એકદમ જાળીદાર અને સોફ્ટ એવા વડા બનીને તૈયાર થશે અને સ્વાદમાં પણ ખૂબ સરસ એવા આપણા આ ખાટા વડા બનીને તૈયાર થશે। તો તેના માટે આપણે પહેલાં માપ જોઈ લઈએ। તો 1 વાટકો મેં ચોખા લીધા છે। તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો। તો મેં 1 વાટકો ખીચડિયા ચોખા, અડધો વાટકો ચણાની દાળ, એનાથી અડધો વાટકો અડદની દાળ લેશું। તો આ માપ સાથે આજે આપણે ખાટા વડા બનાવીને તૈયાર કરીશું। તો એક પેનની અંદર ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી 2 મિનિટ માટે શેકી લેશું। તો આ રીતના હલકું શેકાઈ જાય એવું શેકવાથી આ લોટ છે એકદમ સરસ કરકરો બનીને તૈયાર થશે। તો 1 થી 2 મિનિટ જેવું થાય અને કલર થોડો ચેન્જ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી ડીશની અંદર કાઢી દાળ ચોખાને આપણે ઠંડા કરી લેશું। તો દાળ ચોખા આપણા ઠંડા થઈ જાય એટલે એક મિક્સર જારની અંદર લઈ કરકરો લોટ તૈયાર કરી લેશું। તો 1 થી 2 મિનિટમાં જ આ લોટ છે તૈયાર થઈ જશે। તો આ રીતના કરકરો લોટ આપણો બન્યો છે। હવે આ લોટને એક વાસણની અંદર કાઢી લેશું। તો અડધો વાટકો મેં જુવારનો લોટ લીધો છે। તો જુવાર અને ઘઉંનો લોટ એડ કરીને આપણે આ વડા તૈયાર કરવાના છે। તો અડધો વાટકો જુવારનો લોટ ને 1 વાટકો ભાખરીનો જાડો લોટ એડ કર્યો છે। તો બરાબર આ લોટ છે આપણે મિક્સ કરી લેશું। તો આ રીતનું મિક્સ થઈ જાય એટલે આપણે આનું મિશ્રણ તૈયાર કરીશું। તો 1 વાટકો મેં દહીં લીધું છે। દહીંથી વડા એકદમ ખાટા મીઠા બનશે। તો 1 વાટકો મેં દહીં લીધું છે, આપણે દહીં એડ કરીશું અને બાકીનું આપણે પાણી એડ કરવાનું છે। તો એકદમ ઘટ એવું મિશ્રણ તૈયાર થાય એ રીતના આપણે આ મિશ્રણ તૈયાર કરીશું। તો જો તમારા આગળ દહીં ના હોય તો તમારે અડધી છાશ અને અડધું પાણી એમ આ મિશ્રણ તૈયાર કરવાનું છે। તો 1 વાટકો દહીં લીધું છે અને બાકીનું મેં 3 થી 3.5 વાટકા જેટલું પાણી એડ કરી આ રીતના થીક એવું મિશ્રણ રાખ્યું છે। તો આ મિશ્રણ છે સાવ પતલું રાખવાનું નથી, થોડું ઘટ રહે એ રીતના આ મિશ્રણ રાખી ઢાંકીને આપણે 5 થી 6 કલાક માટે રહેવા દેશું। 5 થી 6 કલાક થશે એટલે એકદમ સરસ આથો આવશે અને વડા છે એકદમ સરસ સ્વાદમાં ખાટા મીઠા બનશે। તો 5 થી 6 કલાક જેવું થઈ ગયું છે અને એકદમ સરસ આમાં આથો આવ્યો છે। તમે જોઈ શકો છો કે આ મિશ્રણ છે એકદમ હળવું એવું તૈયાર થયું અને સરસ આથો આવ્યો। તો આ મિશ્રણને આપણે એક મોટા પહોળા વાસણમાં કાઢી લેશું। બરાબર મિક્સ કરી અને આમાં મસાલા તૈયાર કરશું। તો અડધી ચમચી હિંગ, અડધી ચમચીથી ઉપર એટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું। હવે 1 વાટકા જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું। તો ધાણાનું પ્રમાણ છે એ થોડું ચડિયાતું રાખવાનું છે। સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। તીખાશ માટે આદુ મરચાં એડ કરીશું। તો જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે આદુ મરચાં એડ કરવાના છે। તો મેં 2 ચમચી જેટલા આદુ મરચાં એડ કર્યા છે। બધી વસ્તુ આપણે પહેલાં મિક્સ કરી લેશું। તો આ રીતનું મિક્સ કરતાં આ મિશ્રણ છે એ થોડું ઢીલું તૈયાર થયું છે। તો મારાથી એકદમ સરસ આથો આવ્યો છે એટલે આ મિશ્રણ ઢીલું તૈયાર થયું છે। પણ આ મિશ્રણ આ રીતનું ઢીલું હશે તો વડા નહીં સરખા પડે। તો અત્યારે આ મિશ્રણમાં ચોખાનો, ઘઉંનો કે જુવારનો કોઈ પણ લોટ એડ કરી મિશ્રણને થીક એવું વડા પડે એ રીતનું આ મિશ્રણ તૈયાર કરવાનું છે। તો મેં અત્યારે ચણાનો, જુવારનો અને ઘઉંનો એમ ત્રણે 1-1 ચમચી લોટ એડ કરી આ મિશ્રણને આ રીતનું ઘટ એવું તૈયાર કર્યું છે। તો આ રીતે હાથેથી વડા પડે એવું મિશ્રણ તૈયાર કરવાનું છે। તો વધારે પતલું હોય તો લોટ એડ કરી થીક કરવાનું છે અને વધારે ઘટ એવું થઈ જાય તો થોડું પાણી એડ કરીને આ રીતના વડા પડે
એવું મિશ્રણ તૈયાર કરવાનું છે. તો આ રીતના મિશ્રણને તૈયાર કરી અડધી ચમચીથી ઓછા એટલા આપણે ખાવાના સોડા એડ કરીશું. હવે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો મેં નોર્મલ તેલ ગરમ કરેલું એડ કર્યું છે. સોડા અને તેલ એડ કરવાથી વડા છે એ એકદમ પોચા બનશે. તો સોડા અને તેલ આપણે મિશ્રણ સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલમાં વડા પાડવાના છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની નથી, ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને તેલમાં જેટલા વડા સમાય એ રીતે આ રીતે આપણે વડા પાડી લેશું. તો જે રીતે આપણે ભજીયા પાડતા હોય એ જ રીતે વડા પાડવાના છે. તો આ રીતે છૂટા છૂટા તેલમાં રહે એ રીતે જ્યાં જગ્યા દેખાય ત્યાં આપણે આ રીતે વડા પાડી લેશું. તો જેટલા તેલમાં સમાય એ રીતે વડાને પાડી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, સાવ સ્લો રાખવાની નથી, નહીંતર તેલમાં વડા છે સરખા તળાશે નહીં. તો આ રીતે જેમ વડા તળાતા જાય એમ થોડા થોડા વડાને આપણે ફેરવતા જશું. તો બધા એકસાથે મેં વડાને ફેરવા નથી, જેમ વડા તળાય એમ જ વડાને આપણે ફેરવતા જવાના છે. તો થોડા થોડા જેમ જેમ વડા તળાતા ગયા એમ મેં ફેરવી લીધા. તો આ વડાને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી વડાને તળવાના છે. તળાતા બિલકુલ વાર નહીં લાગે. 3 થી 4 મિનિટ જેવું થશે અને વડા છે તળાઈ જશે. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ વડાને તળી લેશું. અને વડા પાડો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો 2 થી 3 મિનિટ, વધારે 4 મિનિટ થશે એટલે વડા છે આ રીતના બ્રાઉન કલરના થાય એટલે ઝારામાં લઈ ઝારો ત્રાંસો રાખી આ વડાને આપણે એક ડીશની અંદર કાઢી લેશું. તો એકદમ સોફ્ટ અને ખાવાની ખૂબ મજા આવે તેવા ખાટા મીઠા આપણા વડા બનીને તૈયાર થયા છે. તો આ રીતે મેં બધા વડાને બનાવી લીધા. તો આ વડા છે એ તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો આ રીતે એકવાર ટ્રાય કરજો. બધી રીત ભૂલીને આ જ રીતે વડા બનાવશો, એટલા સ્વાદમાં ટેસ્ટી વડા બનશે. તો આ વડા ગ્રીન ચટણી સાથે અથવા દહીં સાથે, ગળ્યા દહીં સાથે પણ ખૂબ ખાવાની મજા આવશે, અથવા સોસ સાથે. તો એકદમ પોચા, અંદરથી જોઈએ તો જાળીદાર અને પોચા એવા આપણા વડા બનીને તૈયાર થયા છે. તો એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.